ભગવાન કૃષ્ણનું ધામ એટલે દ્વારકા નગરી, જેનું ધાર્મિક જ નહીં પરંતુ પુરાતત્વની રીતે પણ ઘણું મહત્વ છે. ગ્રંથોમાં ઉલ્લેખ છે કે શ્રી કૃષ્ણનું મૃત્યુ થયા બાદ દ્વારકા નગરી સમુદ્રમાં ડૂબી ગઈ હતી. પુરાતત્વવિદોએ દરિયામાં ડૂબેલી દ્વારકા નગરીના અવશેષો શોધવા દ્વારકાની આસપાસના વિસ્તારમાં ઉત્ખનન અને દરિયામાં શોધખોળ પણ કરી હતી, જેને આર્કિયોલોજીકલ સર્વે ઓફ इंडिया एडिशनल डायरेक्टर जनरल डॉक्टर आलोक त्रिपाठी लीड करी थी. जैसा हम लोग जानते हैं, साहित्य में भी है कि जहाँ पे गोमती समुद्र से मिलती है, कहा जाता है कि द्वारिका वहां पर स्थित थी. तो ये गोमती जहाँ पे समुद्र से मिलती है, उसके उत्तर में और उसके दक्षिण में दोनों भागों को हम लोगों ने वहां पे सर्वे किया और फिर ये सारी प्रक्रिया करने के बाद हम लोगों ने वहां पे अंडर वाटर इन्वेस्टिगेशंस का और एक्सकेवेशंस का प्रारंभ किया 2007. રિસર્ચ દરમિયાન સમુદ્રમાંથી કયા અવશેષો મળ્યા હતા તે અંગે તેઓ જણાવે છે. प्राचीन भवनों के अवशेष मिले, पत्थर के ब्लॉक्स को काट के रचनाएं बनाई गई थी, जिसमें कि आयताकार जो है बड़े बड़े पत्थर के स्लैब्स थे कटे हुए, एक जैसी मोटाई के, लंबाई चौड़ाई के, और इसमें से कुछ जो थे जो सर्कुलर रचनाएं होती हैं उसके पत्थर थे. ડોક્ટર આલોક ત્રિપાઠીનું કહેવું છે કે જ્યાં સુધી સંપૂર્ણ અભ્યાસ ન થાય ત્યાં સુધી દ્વારકાના ડૂબવા અંગે કોઈ એક ચોક્કસ કારણ કહેવું પ્રમાણિક અને સાયન્ટિફિક રીતે યોગ્ય નહીં હોય. અમે ઇસરોના સાયન્ટિસ્ટ ડોક્ટર પીએસ ઠક્કરને મળ્યા તો તેમના કહેવા મુજબ આજે ગુજરાતના 15 જેટલા સ્થળો એવા છે કે જે કૃષ્ણનું મૂળ દ્વારકા હોવાના દાવેદાર છે. તેમના કહેવા મુજબ હેમચંદ્રાચાર્ય રચિત ત્રિષષ્ઠી શલાકા પુરુષ ચરિત્રમાં દ્વારકાનું વર્ણન છે. તે મુજબ આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.